ભારતની આંતરિક બાબતોમાં ચાંચ ઘુસાડવાની પાકિસ્તાનને જૂની આદત છે. આ વખતે વારો પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતનો છે. ભરૂચની વિવાદિત જામા મસ્જિદ વિશે તેમણે જે નિવેદન આપ્યું છે તે તેમની અજ્ઞાનતા અને પૂર્વગ્રહનું પ્રતીક છે. अब ये गुजरात में भी देखिए मामला शुरू हो गया. ये बारूक एक तहसील है, डिस्ट्रिक्ट है, जहाँ पे तकरीबन 1,70,000 की उसकी आबादी है. आज से 600-700 साल पहले एक मस्जिद बनी थी. बारूक मस्जिद ही कहते हैं उसको. ये खिलजी डायनेस्टी के जमाने में. अब जी पता चला है कि उसमें वीडियो कुछ वायरल हो गई उस मस्जिद को लेकर कि जी यहाँ पे तो हिंदू और जैन जो मज़ाहिब हैं उनके कुछ निशानात मिले हैं. जो रिकॉर्ड बताते हैं वो यही हैं कि शायद यहाँ पे जैन का कोई टेम्पल शैम्पल होगा, लेकिन वो मंदिर बना हुआ था तो उसके बाद मस्जिद बन गई उस जमीन पे. तो मुमकिन है कि ऐसी बात हो. अब 600-700 साल पुरानी बात को लेकर हिंदू जो वहाँ के सारे RSS के और बाकी जो लोग हैं वो ये कह रहे हैं कि इसका लिए बाकायदा सर्वे करवाइए और उस सर्वे की बुनियाद पे फैसला होना चाहिए कि ये इसको ही मंदिर में कन्वर्ट करें. જે દેશમાં લઘુમતીઓનો હાલ શું છે એ આખી દુનિયા જાણે છે. તે દેશના જ પૂર્વ રાજદ્વારી હવે આપણને શીખવશે કે આપણી વિરાસતનું શું કરવું જોઈએ. તેમનું નિવેદન ન માત્ર ખોટું જ છે પણ ભારતીય સંસ્કૃતિના અપમાન સમાન છે. બાસિત કહે છે કે તે 700 વર્ષ જૂની મસ્જિદ છે અને હિન્દુઓએ તે પરત માંગવી ના જોઈએ, જ્યારે પુરાતત્વીય પુરાવાઓ સ્પષ્ટપણે કહે છે કે આ ભૂમિ 2000 વર્ષોથી જૈન અને હિન્દુ આસ્થાનું કેન્દ્ર રહી છે. તો હવે જ્યારે આક્રમણકારી ખિલજી વંશના અવશેષોને ઐતિહાસિક વિરાસત ગણાવીને હિન્દુઓને ચૂપ રહેવાનું કહેવામાં આવે તો એ પ્રોપેગેન્ડાથી વધુ કંઈ જ ન હોઈ શકે. અને આજે આપણે આ જ પ્રોપેગેન્ડાને ખુલ્લો પાડીશું. ભરૂચની વિવાદિત જામા મસ્જિદની વાત કરીએ તો તે 14મી સદીમાં લગભગ 1321માં અલાઉદ્દીન ખિલજીના શાસનકાળમાં બાંધવામાં આવી હતી. ઐતિહાસિક દસ્તાવેજો, જિલ્લા રેકોર્ડ્સ અને વિદ્વાનો સ્પષ્ટ કહે છે કે આ મસ્જિદ એક પ્રાચીન જૈન મંદિરના અવશેષો પર બાંધવામાં આવી હતી. ખિલજીના સેનાપતિ ઉલુગ ખાને ગુજરાતમાં અનેક હિન્દુ અને જૈન મંદિરો તોડ્યા હતા અને તેના પથ્થરોનો ઉપયોગ કરીને આ મસ્જિદ બાંધવામાં આવી હતી. અહીં શકુનિકા વિહાર નામનું 2000 વર્ષથી વધુ જૂનું જૈન મંદિર હોવાનું કહેવાય છે. 12મી સદીમાં તેનો જીર્ણોદ્ધાર પણ થયો હતો અને તાજેતરમાં જ આ વિવાદિત મસ્જિદના ભોયરામાંથી જૈન તીર્થંકરોની મૂર્તિઓ મળી આવી છે જે 700 વર્ષોથી બંધ હતું. સંત મુક્તાનંદ સ્વામીએ આ વાત સ્પષ્ટ કરતા કહ્યું છે કે આ જૈન મંદિર 2000 વર્ષોથી ત્યાં જ હતું અને બાસિતની વાતો સંપૂર્ણપણે ખોટી છે. બાસિતે બીજી એક દલીલ કરી છે કે ભારતના પ્લેસીસ ઓફ વર્કશિપ એક્ટ મુજબ જે ધાર્મિક સ્થળનું જે સ્વરૂપ 15 ઓગસ્ટ 1947ના રોજ હતું તે બદલી ના શકાય. પરંતુ તેને એ જ્ઞાન નહીં હોય કે આ કાયદાની વ્યાખ્યા અને તેનો અમલ કાનૂની રીતે ખૂબ જ જટિલ વિષય છે. ભરૂચની આ જામા મસ્જિદ ASI દ્વારા સંરક્ષિત ઐતિહાસિક સ્મારક છે અને આવા સ્થળો અંગે અલગ અલગ કાનૂની જોગવાઈઓ, પુરાતત્વીય કાયદા અને ન્યાયિક પ્રક્રિયાઓ પણ લાગુ પડે છે. એટલે કોઈ પણ કેસમાં માત્ર એક જ કાયદાનો ઉલ્લેખ કરીને આખો વિવાદ પૂરો થઈ જાય એવું માનવું યોગ્ય નથી. આ જ કારણ છે કે અયોધ્યામાં રામ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટની વાત કરી હોવા છતાં ઐતિહાસિક અને પુરાતત્વીય પુરાવાઓના આધારે નિર્ણય આપ્યો હતો. જ્ઞાનવાપીમાં પણ ASI સર્વે કરવાની પરવાનગી મળી અને કેસ આગળ વધ્યો. મથુરામાં પણ આવા જ વિવાદોમાં કોર્ટે ઐતિહાસિક તથ્યોને ધ્યાનમાં લેતા પ્રક્રિયા ચાલુ રાખી છે અને આખરે કોઈ પણ વિવાદનો નિર્ણય કોર્ટ અને કાયદો જ કરે છે, ટીવી ડિબેટ કે સોશિયલ મીડિયા નહીં. તો હવે સવાલ એ થાય કે પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનરને ભરૂચની એક વિવાદિત મસ્જિદ વિશે બોલવાની જરૂર કેમ પડી? શું ભરૂચના મુલ્લા મૌલવીઓનું પાકિસ્તાન સાથે કોઈ ખાસ કનેક્શન હશે? શું કોઈ દેશ વિરોધી તત્વો વિદેશી શક્તિઓને ભારતની આંતરિક બાબતોમાં દખલ કરાવવા માંગે છે? આ પ્રકારની વાતો પહેલાં પણ અનેકવાર જોવા મળી છે. જ્યારે હિન્દુ કે જૈન વારસાની માંગણી થાય ત્યારે પાકિસ્તાન અને તેના સમર્થકો સક્રિય થઈ જાય છે. જોવા જેવી વાત એ છે કે આ પાકિસ્તાન જે ભારતની આંતરિક બાબતોમાં નાક ઘુસાડે છે તેના પોતાના દેશમાં શું થઈ રહ્યું છે? ત્યાં હિન્દુ મંદિરોનો સામૂહિક નાશ થયો છે, લઘુમતીઓ પર અત્યાચાર, ધર્માંતરણ અને હત્યાઓની ઘટનાઓ જગ જાહેર છે. ત્યાંના બચ્યા કુચ્યા હિન્દુ અને શીખ મંદિરો આજે પણ જોખમમાં છે. જે દેશમાં પોતાના લઘુમતીઓ સાથે આવું વર્તન થતું હોય તે દેશનો નાગરિક ભારતમાં ધર્મસ્થાનોની વાત કરે તે હાસ્યાસ્પદ લાગે છે.
પુરાવા તો એ જ કહી રહ્યા છે કે ભરૂચની આ વિવાદિત જામા મસ્જિદ ખરેખર એક પ્રાચીન જૈન મંદિરના અવશેષો ઉપર બનેલી છે. ખિલજીના આક્રમણ દરમિયાન તેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. હાલ સંત મુક્તાનંદ સ્વામી જેવા સંતો અને હિન્દુ જૈન સમાજ આ વારસાને પાછો મેળવવા માટે લડી રહ્યા છે. તમને શું લાગે છે, આવા ઐતિહાસિક સ્થળોને તેના મૂળ સ્વરૂપમાં પાછા લાવવા જોઈએ કે નહીં? કમેન્ટમાં જરૂર જણાવો. જય હિન્દ.